હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું વધેલી રોટલીના લોટમાંથી એકદમ સરસ મજાની નાસ્તાની રેસીપી। આપણે આવી રીતના ઘણી વખત રોટલીનો લોટ છે એ બચી જતો હોય છે, તો આ લોટનો ઉપયોગ કરી અને એકદમ સરસ ઇન્સ્ટન્ટ નાસ્તો બની શકે છે, જે બધાને પસંદ આવશે અને ફટાફટ બની પણ જાય છે અને રોટલીના લોટનો ઉપયોગ પણ થઈ જાય છે। તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આપણે રેસીપી બનાવવું સ્ટાર્ટ કરશું। તો સૌથી પહેલા આપણે ડુંગળી, ટમેટા અને મરચાં લઈ લીધા છે, તેને આપણે ઝીણા ઝીણા સમારી લેશું। તો આવી રીતના આપણે ડુંગળી, ટમેટા અને મરચાંને સમારી લેવાના છે। હવે આપણે આ બચેલો લોટ લઈ લેવાનો છે। આ બચેલા લોટમાંથી આપણે રોટલી બનાવીશું। પાટલો લઈ લેવાનો છે, વેલણ લઈ લેવાનું છે અને એક લુઓ લઈ અને આપણે એક રોટલી બનાવી લેશું। લોટનું વટામણ લઈ અને આપણે રોટલી વણી લેશું। આવી રીતના રોટલી વણી લેવાની। આવી રીતના રોટલી વણાય છે એટલે આપણે તેને પીસ કરી લેશું, પરંતુ આપણે ચોરસ રોટલી રાખવાની છે, તો ચોરસ રોટલી વણાય તો નહીં, પણ આપણે તેને કટ કરી લેશું। આવી રીતના તેનો ગોળાકાર ભાગ છે તે આપણે સાઈડમાંથી કાપી લેશું આ રીતે, અને રોટલીનો ચોરસ શેપ આપી દેવાનો છે। આવી રીતના હવે આપણે તેને પીસ કરી લેશું। આવી રીતના જોઈ શકો છો એટલો ગેપ રાખી અને મેં પીસ બનાવ્યા છે। હવે આ સાઈડ પણ એ જ રીતના આપણે કટ કરી લેશું। તો જોઈ શકો છો આવી રીતના ચોરસ શેપમાં પીસ બનીને તૈયાર થશે। આવી રીતના પીસ પાડી લેવાના છે ચોરસ। હવે આવી રીતના એક પીસ લઈ અને તેનો આપણે શેપ આપી દેવાનો છે। આ રીતના તમે કરશો એટલે એકદમ સરસ શેપ આવી જશે। તો આવી જ રીતના આપણે આ બધા જ પીસનો શેપ આપી દેશું। તમારે નાના મોટા કોઈ પણ સાઈઝના તમે રાખી શકો છો। હજી આનાથી નાના કરવા હોય તો નાના કરી શકો છો, બાકી આ સાઈઝ છે એ પરફેક્ટ છે। તો આ રીતના આપણે શેપ આપી દેવાનો છે। તો આવી રીતના બધા જ પીસનો શેપ આપી દેશું। તમારે જેટલા પ્રમાણમાં બનાવવો હોય આ નાસ્તો એટલા પ્રમાણમાં રોટલીના વધેલા રોટલીમાંથી આવી રીતના શેપ આપી અને આવી રીતના પીસ તૈયાર કરી લેવાના। તો તમે જોઈ શકો છો મેં આવી રીતના બધા પીસ કરી લીધા છે। 3 રોટલી વણી અને તેના આવી રીતના પીસ કરી લીધા છે। અમુક છે આવી રીતના મોટી સાઈઝના રાખ્યા છે અને અમુક છે નાની સાઈઝના પણ છે। તો તમારે જેટલી પણ રોટલીના બનાવવો હોય એ પ્રમાણે બનાવી લેવાના છે। હવે આવી રીતના પાણી ગરમ થવા માટે રાખી દીધું છે। પાણી એકદમ ઉકળવા દેવાનું। તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આ ઉકળતા પાણીમાં જ આપણે આ બધા જ પીસ છે રોટલીમાંથી કરેલા હતા તે આપણે એડ કરી દઈશું। એને આપણે બાફી લેવાના છે બધા જ પીસને। તો આપણે આ બધા જ પીસ છે આવી રીતના ગરમ પાણીમાં એડ કરી દેવાનું। એકદમ ગરમ ઉકળતું પાણી હોય ને તેમાં જ એડ કરવાના। તો આવી રીતે આપણે બધા પીસ છે તે બાફવા માટે પાણીમાં રાખી દેશું। આવી રીતના જે બફાતા જશે તે ઉપર એની મેળાએ જ ઓટોમેટિક જોઈ શકો છો ઉપર આવતા જશે। બધા જ આપણે આવી રીતના એડ કરી દેવાનું છે। જેમ બફાતા જશે એમ ઓટોમેટિક એની મેળાએ જ ઉપર આવતા જશે બધા જ પીસ। આવી રીતના બાફી લેવાનો છે। બસ ખાલી આ 5 મિનિટની અંદર જ બફાઈ જાય છે, વધારે પડતી વાર નથી લાગતી, ફટાફટ બફાઈ જાય છે। જો આવી રીતના બફાઈ ગયા છે, ફટાફટ 5 મિનિટની અંદર જ બફાઈ જાય છે। તો હવે આપણે તેને અલગ કાઢી લેશું।
આવી રીતના નિતારી લેવાનું છે। આવી રીતના આપણે બધા પીસ છે પાણીમાંથી નિતારી લીધા છે। હવે આપણે વઘાર કરીશું। હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દેશું। તો આવી રીતના 2 થી 2.5 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય એટલે થોડું એવું જીરું એડ કરી અને આપણે જે સમારેલી ડુંગળી એડ કરી દેશું। થોડું મેં લસણ સમારીને લીધું હતું તે એડ કરી દેશું। ટમેટાં અને મરચાં સાતળી લેશું। તમારે આમાં કોબી ગાજર એવું પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો। તમારા ચોઈસ પ્રમાણે વેજીટેબલ્સ એડ કરી શકો છો। કેપ્સિકમ છે, ઇન્સ્ટન્ટ બની જાય છે। ડુંગળી, ટમેટાં અને મરચાં તો હોય જ છે, એટલે આપણે જે બધાના ઘરમાં હોય એવી વસ્તુનો ઉપયોગ કરી અને આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું। તમારી પાસે કેપ્સિકમ હોય, કોબી, ગાજર એવું હોય તો તમે એડ કરી શકો છો। હવે આને થોડા એવા સાતળી લેશું, ચડવા દેશું। હવે આ બધું થોડું એવું ચડી જાય એટલે પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો 1 નાની ચમચી અને લાલ મરચું પાવડર 1 નાની ચમચી સાતળી લેશું। બધા વેજીટેબલ્સને આપણે વધારે પડતા નથી સાતળવાના, થોડા એવા ક્રન્ચી રહેવા દેવાના છે, જેમ આપણે મંચુરિયનમાં ને ચાઇનીઝમાં બધામાં હોય છે ને, થોડા એવા ક્રન્ચી એવા રાખવાના। એક જાતના દેશી પાસ્તા બનીને તૈયાર થશે અને હેલ્ધી પણ છે, કારણ કે ઘઉંના લોટમાંથી આવ્યા છે અને શાકભાજી છે, એટલે એકદમ હેલ્ધી પાસ્તા બનશે અને પસંદ પણ આવશે બાળકોને, અને બધાને પસંદ આવશે। હવે બસ આપણે તેની અંદર થોડો એવો આવી રીતના સોસ એડ કરી દેશું। ટેસ્ટ એકદમ સરસ ચાઇનીઝનો આવી જાય। અને જો તમારી આગળ ચીલી સોસ, સોયા સોસ હોય તો એ પણ જરૂરથી એડ કરજો, ખૂબ જ સરસ ટેસ્ટી બનશે। તો ચીલી સોસ મેં લઈ લીધો છે, રેડ ચીલી સોસ, અને સોયા સોસ આવી રીતના થોડો લઈ લીધો છે। સાતળી લેશું। જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। બસ હવે આપણે જે તૈયાર કરેલા પાસ્તા હતા વધેલા રોટલીના લોટમાંથી તે આપણે એડ કરી દેશું, મિક્સ કરી દેશું। તો આ પાસ્તા છે તે આપણે એડ કરી દેશું। મિક્સ કરી દેશું આ રીતના મિક્સ કરી દેવાનું। એકદમ ઇન્સ્ટન્ટ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને બધાને પસંદ આવશે। ખૂબ જ ટેસ્ટી બને છે અને વધેલી રોટલીના લોટનો ઉપયોગ પણ થઈ જાય છે। બસ હવે આપણે આને વધારે પડતું નથી ચોળવવાનું, જસ્ટ ખાલી મિક્સ થઈ જાય એટલું જ। તો બની ગયા ને એકદમ સરસ આપણા દેશી પાસ્તા, ફટાફટ ઇન્સ્ટન્ટ, એકદમ ટેસ્ટી બને છે। એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો બસ હવે આપણે તેને સર્વ કરીશું। આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટ। તો આવી રીતના એકદમ સરસ ઇન્સ્ટન્ટ આપણી વધેલી રોટલીના લોટમાંથી પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ સુપર ટેસ્ટી છે। જરૂરથી પસંદ આવશે આ બધાને। એક વખત આ રીતના પાસ્તા બનાવીને જરૂરથી ટ્રાય કરજો। હેલ્ધી છે, ટેસ્ટી છે અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય છે અને રોટલીના લોટનો ઉપયોગ પણ થઈ જાય છે। તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી છે, બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। તો બસ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો। તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે। ત્યાં સુધી
જય માતાજી.